ખાટા ઢોકળા મસ્ત મજાની સુખડી બની ગઈ છે। હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા મસ્ત મજાના વ્લોગમાં। બધાની જય માતાજી, ઓમ નમઃ શિવાય, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? મજામાં ને? તો આશા રાખું છું કે બધા મજામાં હશો અને હું પણ એકદમ મજામાં છું। તો ચલો આજના વ્લોગને શરૂ કરીએ। શાક લેવા ચાલો, બસ જવાનું છે। છત્રી લીધી? હા, તો બોલાવતા મને ફોન આવ્યો હતો કે મૂકી દઈશ વરસાદમાં। હે ક્યાં વરસાદ પડે? સારું, હાલો તો હા જો તો ચાલો બાર બધું મૂકી આવી મહેમાન। સારું, ચલો બાય બાય। સારું જય બાય। હા જી ભાઈ જશે હા નાસ્તો કયું? હા એમ નામ કે અડધું કાપવું છે? કાપું કાપું ખાવ ફૂટી ગયું હા, એ તિરાડ પડી હોય તો પછી એક એક કાપવું પડે। હા જય માતાજી। જો બધા જતા રહ્યા પછી આપણે મસ્ત મજાની સુખડી બનાવી દીધી છે ખાવા માટે। તો આની રેસીપી તમારે જોઈ હોય ને તો આપણા ગુજરાતી ચેનલ વ્લોગ પર છે। બધું વખત સારું થઈ ગયું છે। પાછું પાણી આવવા લાગ્યું છે એટલે હવે આપણે અહીંયા બંધ કરવું પડશે। તો આ છે ને બીજા દિવસનો વ્લોગ છે। તો જો આપણે આજે ખાટા ઢોકળા બનાવવાના છે તો આપણે આવી ગયા છીએ રસોડામાં। તો ચાલો બનાવીએ ખાટા ઢોકળા। તો અહીંયા આપણે ઢોકળી પાણી ભરવા મૂકી દીધું છે ગરમ પાણી મૂકવા માટે। તો ચલો ગેસ ચાલુ કરીને મૂકી દઈશું। અને આથો કેવો આવ્યો છે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈશું। તો મસ્ત આથો આવી ગયો છે। આથો મસ્ત આવી ગયો, એકદમ ફીણ ફીણ થઈ ગઈ। એકદમ તો આને 15-20 મિનિટ થતા થાય। તો જો ગાઈસ આજે બનાવ્યા છે ઢોકળા। તો અમારા બનવા મૂકી દીધા છે અને જો ભગવાનના થઈ ગયા છે કાનુડાના। તો એ છે ને લસણ વગરના છે, આ મૂક્યા છે લસણવાળા। અને જો શાક કરવાનું છે ગીલોડા બટેકાનું। તો ચલો કરી લઈએ પછી મળીએ। પછી રસોઈ પાણી થઈ ગયા ને જાગુ ચાલી ટિફિન લઈને અને મેં પપ્પાએ એને અમે જમી લીધું। તો ચલો આજના બ્લોગને એન્ડ કરીશું। ફરી મળશું નેક્સ્ટ બ્લોગમાં। વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। બાય બાય।